વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં નાના માણસો છે એ નાના માણસોને તકલીફો છે, ત્યારે પેન્શનના જે કર્મચારીઓ છે વડોદરા મહાનગર સેવા સદનમાં નોકરી કરતા પેન્શનના કર્મચારીઓ સિક્યુરિટીનો પગાર જ્યારે 25 તારીખે પગાર થાય છે. ભારતનું કોઈ રાજ્ય એવું નહીં હોય કે 25 તારીખે પગાર થતો હોય, પરંતુ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને કમિશનર મોટી મોટી વાતો કરતા હોય છે. 54 લાખના ગરબા રમતા હોય છે. તો ભાઈ તમારા કર્મચારીઓ છે તેમને પગાર આપો ને 1 થી 5 તારીખમાં. તમને પગાર 1લી તારીખે જોતો હોય અધિકારીઓને તો આમનું બી ઘર છે. આ નાના કર્મચારીઓને ફી ભરવાની, એમના બાળકોની, એમને મેડિકલ ખર્ચા હોય, કોઈને મકાનનો હપ્તો ભરવો હોય, કોઈને ટ્રાન્સપોર્ટેશનના પૈસા આપવાના હોય, ત્યારે નાના કર્મચારીઓને આવી રીતે કેમ દબાવો છે? જ્યારે નાના કર્મચારીઓ આવી રીતે ભીડમાં આવતા હોય ત્યારે વ્યાજે પૈસા લેતા હોય ને એમને તકલીફ પડતી હોય છે, ત્યારે કેટલા સંબંધમાં આપણે જોતા હોય છે નાના કર્મચારીઓ આત્મહત્યા કરતા હોય છે. વડોદરા શહેરમાં કેટલી ઘટનાઓ એવી પણ ઘટનાઓ આપણે જોઈએ છે. ત્યારે અહીંયા ઢોલ વગાડીને તેમના કાન ખોલવામાં આવ્યા છે કમિશનરના કે તમારા કાન સિંહ જેવા ખોલો બરાબર, અને તમે તમારા કર્મચારીને નીચે પાલિકામાં પગાર સમયસર સમય આપો ને. એ જે એજન્સી છે એ એજન્સીને ઈમાનદારીથી કામ ના કરવું હોય ને તેનો ઘર ભેગો કરો. તમે કઈ એજન્સી? જે પેન્શનની એજન્સી છે એ પેન્શનના એજન્સીના જે અધિકારીઓ છે, મેનેજમેન્ટ છે, તમને કહેવા માગું છું ભાઈ તમારાથી ઈમાનદારીથી પગાર ના આપવાતો હોય 1 થી 5 તારીખમાં તો તમે એજન્સી મૂકી દો અને તમે તમારા ઘરે આરામ કરો. પાલિકા એજન્સીને જાન્યુઆરીથી જ પગાર નહીં આપતી, તો પછી હવે શું? પહેલાં પણ મંગેશ જયસ્વાલે એવું કહ્યું હતું દબાણ અધિકારી કે 1 થી 7 તારીખમાં પરિપત્ર છે એમને પગાર ચૂકવી દેવાનો. તો 7 તારીખમાં ભાઈ પરિપત્ર છે, પગાર ચૂકવી દેવાનો ઓર્ડર છે, તો કેમ પગાર ભાઈ 25 તારીખ 20 તારીખ પછી પગાર આપો છો? અને મંગેશ જયસ્વાલ દબાણ અધિકારીને કહેવા માગું છું, તમામ અધિકારીઓને કહેવા માગું છું ભાઈ તમારો પગાર કઈ તારીખે જોઈએ છે? 1લી તારીખે તમને પગાર જોઈએ છે ને તમારી વ્યવસ્થા ઊભી કરવા માટે. તો આ નાના કર્મચારીઓને બી વ્યવસ્થા ઊભી કરવાની જ હોય છે, એમને બી બધાને પૈસા ચૂકવવાના હોય છે. તો 1લી તારીખે 1 થી 5 તારીખમાં પગાર નહીં આપવામાં આવે ને તો આ રીતે હવે તો પોલીસ પરમિશન ડીજે હાથે આવતા મહિને 1 થી 5 તારીખમાં પગાર આપવામાં નહીં આવે ને તો ડીજેના ટાલ સાથે અહીંયા આવીશું પાલિકામાં. એજન્સી બદલવાની જરૂર લાગે? 100% જરૂર છે. કારણ કે પહેલાં કોઈ મેયર હતા, સારા એક મેયર હતા, ત્યારે પગાર વધી ગયો હતો. એ મેયર ગયા પછી પાછો 14,000 પગાર થઈ ગયો. અને પહેલાં કોઈ સારા મેયર હતા ત્યારે તેમનો પગાર હતો 16,000 પગાર થઈ ગયો હતો અને પાછો 14,000 થઈ ગયો. મોંઘવારી પ્રમાણે તેમનો પગાર વધવો જોઈએ, પરંતુ આ તો ઘટાડો થાય છે અને તેમનો દર વર્ષે પગાર વધતો જાય છે અધિકારીઓનો. તો આવી બેવડી નીતિ ના હોવી જોઈએ. આ તો એવો પ્લાનિંગ એવો કર્યો છે કે ગરીબ જ રહી અને અમીર થતો જાય એવી વ્યવસ્થા ઊભી કરેલી છે.